ગણેશપુરાની માઇનોર કેનાલમાં ભંગાણ થયું છે। કેનાલમાં ગાબડું પડતા જ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું। ખેતરમાં પાણી ઘૂસી જતા એરંડાનો પાક ધોવાઈ ગયો છે। પાક ધોવાઈ જતા ખેડૂતોને લાખોના નુકસાનની ભીતિ છે। આર્થિક ફટકાને કારણે ખેડૂતોમાં એક તરફ રોષ વ્યાપ્યો છે। તંત્ર કેનાલની સાફ સફાઈ ન કરાતું હોવાનો પણ આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। સાફ સફાઈના અભાવે પાણી છોડાયું ત્યારે કેનાલ તૂટી ગઈ। કેનાલના છેડાના ભાગે યોગ્ય ગરનાળા ન બનાવાયા હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે। તાત્કાલિક કેનાલનું સમારકામ કરાવી આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગણેશપુરા ગામમાં ગણેશપુરા માઇનોર એક આવેલી છે, તેની અંદર છેલ્લો ટેલ આવેલો છે। ત્યાં નાળા બરોબર આવેલા નથી, ઘરનાળા ફિટ કરેલા નથી, તો ત્યાં પાણી બરોબર પસાર થઈ શકતું નથી। નાળા બરોબર સાફ સફાઈ તંત્રની બેદરકારીના લીધે બરોબર સાફ સફાઈ ન થયેલી હોવાથી પાણી બહુ છોડવામાં આવેલું, તેથી આ પાણી કેનાલ ફૂટી ગયેલ છે અને મારે 25-30 બોરી એરંડા હતો તે બધા ધોવાઈ ગયેલા છે અને લાખોનું નુકસાન થયેલું છે। તંત્રને વિનંતી કે કામગીરી સારી કરે અને વળતરની આપવા વિનંતી। ફોટિયાનું કોઈ સાફ સફાઈ નથી બરોબર, એમાં આ ફોટિયું ફૂટ્યું છે અને અંડરનો પાક બધું નુકસાન ઘણું થઈ ગયું છે અને આ બધું તૂટીને આખું ખેતર ભરાઈ ગયું છે પાણીનું। એ હવે લાખ રૂપિયાનું નુકસાન છે। અત્યારે હવે શું કરવું, એની કોઈ અહીંયા કોઈ સફાઈ નથી, એટલે એને કારણે પાણી ફૂલ મિલ દીધું અને 2 બોટા જમીન આખી ભરાઈ ગઈ છે અને આખો પાક બગડી ગયો, આખું અંડરનું બધું। તે મહેરબાની કરી અને આ બધું વળતરની વ્યવસ્થા બધી કરજો અને આ લોકો અમે બધા ચેક કરો, બધું તૂટી ફૂટી બધું કમ્પ્લીટ ઘણું નુકસાન થઈ ગયું છે।